બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ. ધીમો કર. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ. એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર, લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણાર. मेरा मुझ में कुछ नाई, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे गो मेरा. बोलिए सदगुरु महाराज. ગુરુ કૃપાથી અહીંયા સદગુરુની કરુણા અને કૃપા અને વરુણાથી સત્સંગાલય અને પૂનમ અને બીજ મહાપ્રસાદ, સંતવાણી, ભજન, સત્સંગ, કીર્તન બધું મારો નાથ નચાવે એમ. અને આ પૂનમે પાછો પ્રોગ્રામ છે. પૂનમ એટલે મંગળવારે પૂનમ છે. અને પૂનમે નાની નાની દીકરીઓ અને મોટા બધાને એક ગુરુ કૃપાથી લગભગ વિચાર છે 1000 ઉપર થઈ જાય તો આનંદ કરાવો છે. ગુરુ કૃપાથી કાંઈ ચિંતા નથી, ગુરુ મહારાજની કૃપાથી હાલે. લઈ આવજા અને બાયણું ખોલ નાખ. કહેવાનો મતલબ શું છે? એક ધ્યાન. આજે એક ભાઈનો મને ફોન હતો. મને કે બાપુ થોડીક નેગેટિવતા છે. નેગેટિવતા અને પોઝિટિવતા. પોઝિટિવતા પરમાત્માના નામમાં છે, પરમાત્માના ભજનમાં છે, સત્સંગમાં છે. નેગેટિવતા કોઈનું બુરું કરવા વાળી વ્યક્તિ હોય, કોઈનું બગાડવા વાળાનું, કોઈનું બગાડવાનો જેનો ભાવ હોય, કોઈને તકલીફ આપવાનો ભાવ હોય, એ નેગેટિવ વિચાર કરે. દાખલા તરીકે કોકને તકલીફ આપવી એ નેગેટિવતા, કોકને સુખ આપવું એ પોઝિટિવતા. મને કે બાપુ આ નેગેટિવતા છે તો શું કરવું? મેં કીધું એક કામ કર, પરમાર્થ કરી જા. તું કરશ નહીં, ભજન કરી જા, કોકની સેવા કરી જા, કોકને પ્રસાદ જમાડી જા, કોકને કંઈક દેતો જા. છેલ્લી બાકી સુખ આપ. કોઈને તકલીફ પડે એવું બને ત્યાં સુધી આપણો ભાવ ન હોવો જોઈએ. એવું નહીં કરવું. રાખી. કોઈને તકલીફ પડે એવું બને ત્યાં સુધી આપણે નહીં કરવાનું. તો કે પણ તોય નેગેટિવતા નાશ નથી થતી. એક છે ને એક વાત છે ગુરુ કૃપાથી. ભગવાન ઓલા ભાઈનું મોઢું દેખાય એમ કરજો. એક ભગવાન હતા ને એને ભગવાનનું ભજન કર્યું એટલે પરમાત્માની કૃપાથી એને આશીર્વાદ મળ્યા. તો મને કેમ? કે મને દીકરો નથી થતો. તો કે જા તને દીકરો થાય પણ એને લગ્ન કરીશ ને તેથી સુહાગરા તે મરી જાય. તું એને લગ્ન ન કરતો. એ ભાઈને આશીર્વાદ મળ્યા અને આશીર્વાદમાં એમ કીધું તું એને લગ્ન ન કર. હવે કરવું શું? લગ્ન કરીશ તે રાતે કે આનું લખાણ જ છે એ રીતે, એટલે એ રાતે આનું શરીર છૂટી જાય. બાપો બિચારો છોકરો નાનો હરવે મોટો થાય ને માને ભડભડિયા હોય કે દીકરાને લગ્ન કરવા જ છે. પેલો બાપો કે ના
છોકરાને બિચારાને કંઈ ખબર નથી. એટલે કુદરતને કરવું ને માયની નહીં માં, અને કે આને લગ્ન કરી જ નાખવા. એટલે બાપ વિચાર કરે કે આને લગ્ન થાય ને તે સુહાગ રાતે કે આનું શરીર છૂટી જાય. હવે કુદરતને કરવું લગ્ન થયા ને એ રાતે એ બાઈ હતી ને, આ લખાણ લખાયેલું ઓલું કે ને કે વિધાતાએ લખેલું, એમાં કુદરતને કરવું ને એ બાઈ હતી ને એમાં એક પાછળ એના મકાનની બારી પડતી હતી ને, અહીંયા એક બાઈને બાળક આવ્યું. કોઈ ગરીબ બાઈ હશે, બાળક આવ્યું ને એટલે એને બાળક આવ્યું તો બાળક જ્યારે માં બાળક આપે ને ત્યારે એને ભૂખ લાગે એવું કહે છે. મને બહુ એમાં જાજી ખબર નથી, એ તમને લોકોને ખબર હોય કે ભૂખ લાગે ને એટલે ઓલી બાઈ બિચારી આર્ત નાદ કરે કે મને બાળકનો જન્મ થયો છે અને મને ભૂખ લાગી છે તો મને ખાવાનું આપે. એમાં એ સુહાગરાત હતી ને ત્યારે ઓલી બાઈ છે ને એ સુહાગરાતના રૂમમાં ગઈ હતી અને એમાં એને ઓલી બાઈનો અવાજ આવ્યો કે મને ખૂબ ભૂખ લાગી છે, મને કોઈ પ્રસાદ ખવડાવો, મને કંઈક ખાવાનું આપો, મારે બાળકનો જન્મ થયો છે ને મારાથી સહન થતું નથી. એમાં ઓલી બાઈ હતી ને એ સુલક્ષણા હતી. એટલે એ બાઈએ શું કર્યું, પોતાની જે સુહાગરાતની થાળી હોય ને એ આપણને ન ખબર પડે, તમને બધાને ખબર પડે, એમાં પ્રસાદ હતો. એ બધો પ્રસાદ જો ને એ બાઈને એને ખવડાવી દીધો, આપી દીધો. એટલે ઓલી બાઈએ ખાઈ અને આશીર્વાદ આપ્યા. એ કે ઓહો બાઈ, તારું અખંડ સૌભાગ્યવતી રહે. તારું સૌભાગ્ય અખંડ રહે. હવે એ એને ઓલી બાઈની આતેડી હતી ને એને શાંતિ થઈ ગઈ એટલે એને આશીર્વાદ આપ્યા. હવે આશીર્વાદ આપ્યા ને ત્યારે લખેલું હતું કે ભાઈનો ઘરવાળો મરવાનો હતો અને એમાં કુદરતને કરવું ને, અને ઓલો ભાઈ સુહાગરાતના રૂમમાં ગયો, કાંઈ થયું નહીં ને સવારના પરમાં બાપ કહેતો હતો કે હમણાં ધબાટી બોલશે, એની બદલે કાંઈ થયું નહીં. અને જોયું તો ઉપર એક કાળોતરો હતો ને એ મરી ગયો રસ્તામાં. આપણે કોકને કંઈક આપી છે ને એમાં દુઆમાં યાદ રાખતા, દુઆ લાગે સમજે. આપણે આપણા હાટું કેટલું બધું કરીશું, તો કે 50 લાખનું મકાન, ગાડી, ધંધો, કામ, એમ આપણા માટે આપણું કાંઈ છે નહીં. ખરેખર સમજાય આપણને જે કાંઈ છે ને આપણને પરમ તત્વ પરમાત્મા કાંઈક આપે છે, એમાં આપણા એકલાનો અધિકાર નથી, બધાનો અધિકાર છે. આપણું મનુષ્ય શરીર આપણે ધારણ કરીને એટલે પરમાત્મા આપણને દૂધ આપે, માના પેટમાં પેલા હાચવે. કઈ નાની માના ખેલ નથી માના પેટમાં રહેવું નહીં. કેટલી ભયાનક આવડી કોટડીમાં કેટલી ભયાનક અને મોટું થાય શરીર બને, કેવડી બધી પીડા, કેવડી બધી યાતના. એમાં ચારેકોર પાછું કવર હોય, એમાં માની શ્વાસ આવી પોતાની શ્વાસ હાલતી હોય. માં કાંઈ ભૂલ કરે ને એટલે એ ભૂલ છોકરાને ભોગવવી પડે, એને અસર થાય. એટલે હું કે માના પેટમાં બાળક હોય ને ત્યારે ભગવાનનું નામ લ્યો, પરમાત્માનું ભજન કરો. કાંઈ એમ નથી કહેતા ડિસ્કો દાંડિયા કરો. કોઈ સાંભળ્યું તમે ડિસ્કો દાંડિયા કરો એમ કે મા પેટમાં હોય એટલે ડિસ્કો દાંડિયા કરો, આમ લડાઈના ફિલ્મ જોવો એવું કે? હું કે પેટમાં બાળક રહે ને એટલે કે થોડુંક પ્રભુનું ભજન કરો, થોડુંક ભગવાનનું નામ લ્યો, થોડુંક કંઈક એવું દાન પુણ્ય કરો, થોડુંક કોકને સુખ આપો, થોડુંક કોકને શાંતિ આપો, થોડુંક કોકને કંઈક આપો. એવું કામ કહે છે? કારણ કે આ વિશ્વમાં આપણું કંઈ છે જ નહીં. આ વિશ્વમાં આપણને એમ લાગે કે આપણું કંઈક છે, આપણું આ વિશ્વમાં કાંઈ નથી. તમે જે કંઈ તમારું જીવનમાં તમે જીવી ગયા ને એ જ તમારું. તમારા જીવનમાં તમે કોકનો સારો વિચાર કર્યો હોય ને એ તમારું, તમે કોકનું ભલું વિચાર્યું હોય ને એ તમારું, તમે કોકને પાણીનો પ્યાલો પાયો હોય ને એ તમારું. સમજાય હું કહેવા માંગુ? કારણ કે તમારી અંદર જો દરેકની અંદર એના લક્ષણ હોય. શું હોય? નરસિંહ મહેતાએ કીધું
મને હરિગુણ ગાવાની ટેવ પડી. જો એને લખણ આવી ગયા, એને લક્ષણ જ એવા પ્રગટ થઈ ગયા ને કે એને હરિના ભજન કરવાની ટેવ પડી ગઈ. સમજાય છે હું કેવા માંગુ? નાગર બ્રાહ્મણ હતા, નરસિંહ મહેતા, સમજાય નાગર? એને પરમાત્માના ભજનની, સત્સંગની ટેવ પડી ગઈ, એને હરિના નામની ટેવ પડી ગઈ. જનની, જો હું કે છે, જનની જૈન તો ભક્ત, એ માં તું જો જૈન ને તો ભક્ત જણ, કા દાતા દેવા વાળો, લૂંટાવી દેવાનું, કાંઈ ચિંતા જ નહીં. વિવેક રાખજો, તલ સાકરી રાખજો, નહીતર મારી મારીને કાઢી મૂકશે ઘરવાળી, રાખશે નહીં. કાંઈ નહીં હોય તો કોઈ નહીં આંચ્યું. આ દુનિયા હે, દુનિયા સ્વાર્થની હે. આ જગત છે ને, તમે આમ તમને હરખી તો ખબર નથી. તમે એક કામ કરજો, ઘરવાળાને દેવાનું બંધ કરી દો. અરે તમે એમ નહીં, તમારી ઘરવાળી તમને એમ કહે ને સવારના પોરમાં ઉઠીને આજે ચા નહીં બનાવવું, મેં ઘણી વાર દાખલો આપ્યો, એટલે કે એલા હું તને પ્રેમ કરવું, આપણા લગ્નના કેટલા વર્ષ થયા, આપણે બેનો પ્રેમ અખંડ છે, નહીં બને ચા, અરે તમે કહો કાંઈ મને બને, તારો પ્રેમ છે ને હું બહાર પી લઈશ. બપોર થાય ને જમવાનું, નહીં બને જમવાનું. ગાંડી, તું ગાંડી થઈ ગઈ છો? મને જમવાનું નહીં બનાવી દે, નહીં બને. કોયરું હાલ તને આ નહીં, તું ને મૂડ નહીં હોય, તું ખીજાણી લાગે. આઈ જે 4-5 વાગે ચા નહીં બને. ધર્મેશભાઈ, તમારા ઘરવાળો જો આવું કરે પછી રાત પડે જમવાનું નહીં બને, તો કેટલા દી તમે હાચો, અથવા કેટલા દી હાલે? એક ટાઈમ નો હાલે. નો હાલે ને? બપોર સુધી તો ન્યા રહ્યો, સવાર સુધી જ નો હાલે. થયું ને? જો તમારો 40 વર્ષનો કે 10 વર્ષનો કે 15 વર્ષનો સંબંધ હોય, 15 વર્ષનો સંબંધ હોય, જો ઓલી બિચારી એક ટાઈમ ન કરે, અથવા તમે એમ કહો કે હવે તમને કાંઈ પૈસા નહીં મળે, ઘરવાળીને કહી દો, છોકરાને કહી દો, પૈસા કાંઈ નહીં મળે, હાલે? જો અરસ પરસ છે, એટલે આ આખી એક રમત છે અને યોગ્ય છે, એ હોવું જોઈએ, એ જરૂરી છે. મારું કેન્સર છે. કહેવાનો મતલબ હું છે કે આખા સંસારની જે બાજી છે એ સત્ય છે. હવે આમાં આપણે શું કરવાનું છે કે આ બધું જોઈ અને વિવેક રાખવાનો છે. કોઈ વસ્તુની હારે કાંઈ તોફાન કરવાના નથી, કોઈ વસ્તુ હારે કાંઈ લડાઈ નથી કરવાની, પણ આમાંથી જાગવાનું છે. મારો કાનુડો રહ્યો ને, જો કામ ધંધો ન હાલે ને તો મગજ જાય ઘરવાળાનું કે સારું કાંઈ કામ ધંધો ન હાલે તો કેમ પોહાય? ન જ હાલે ને, સીધી વાત છે ને. ટુકડો તો જોઈને આજે મને તમે એ કરે એના એ માને મૂકો ને, હું આમાં ટીવીમાં એટલે કાંઈ ચોખવટ નથી કરતો, માને મૂકો ને, પણ હું તમને કહી દઉં, મને ભજન ન થાય ને એટલે મને શાંતિ ન થાય, મને સત્સંગ ન થાય એટલે મને શાંતિ ન થાય, મને હરિહર ન થાય એટલે મને શાંતિ ન થાય. જો હું સવારનો બેઠો હતો ને, તૈયારી એક જ હાલતી હોય, હાલો નાની નાની દીકરીઓ આજ વખતે 500 ઉપર દીકરીઓ થઈ જાય, માતાજી ઉપર ઓછામાં ઓછી થઈ જવી જાય. એક જણો મને કે બાપુ કે હું કે હમણાં શાંતિ કામ હે, બાજુમાં બેસી જાવ તો તારી કેટલી તાકાત છે, તું લખવા માંડ, હમણાં હું 5000 દીકરીઓ કરી નાખ, તારામાં તે વર્ષે આવતર બેસે બાઈ જા બાજુ. મને કે શાંતિ કા આવતર, મારા દીકરા આવતર, બોલ તારે કેટલી મોજ કરાવી હે, તારી તાકાત કેવડી હે, તું બોલ તો બંધ થઈ ગઈ. કારણ કે એ જો એક વસ્તુ યાદ રાખો, મનુષ્ય જીવન છે ને, એની તમને જે ટેવ પડી છે ને એ તમે કરશો. તમે એક વસ્તુ યાદ રાખો, તમે અહીંયા હું કામ આવ્યા તો કે સારું કાંઈ હરખું ભજનમાં ગયા જાવું નહીં તો મજા નહીં આવે. અને મનોજભાઈ કે સારું ભજનમાં તો જવું જોઈએ ને, ક્યાંક ભજન સત્સંગ કરશું થોડીક શાંતિ થઈ જાય. ઓલી શું કહેવાય એ કે ઓલી ટેવ પડી હોય ને, ટેવ ચર ભાંગે નહીં ત્યાં સુધી મજા ન આવે. સમજાય નહીં તો શાંતિ થઈ હા તોય અરે કાના મોજ કર. કહેવાનો મતલબ હું છે આપણને ને એ એક ટેવ, એમ પરમાત્માના નામ ભજન સત્સંગ હરિહરની ટેવ પડી જ જવી જોઈએ. એ ટેવ હોય છે ને તો શું થાય ખબર છે? એનાથી થાય શું ખબર છે? એ હુકમ આવી ટેવ પાડવી જોઈએ તો કે પહેલા વહેલા દરેક સંતો મહાપુરુષોએ સત્સંગ કર્યો છે, દરેક સંતો મહાપુરુષોએ ભજન કર્યું છે, દરેક સંતો મહાપુરુષ દરેક એને ધ્યાન કર્યું છે.
અમારા જો ભૂપેનભાઈ છે એના લક્ષણ જુઓ, જો એ આ કેટલી સેવા કરે, કેટલા જણાને સત્સંગ મળે, જો એના ઈ સંસ્કાર છે, જો એની અંદર કાંઈક એવા સારા ગુણ છે તો એ કેટલા જણાને આ સત્સંગ, અમુક માણસ મને મળે ને, મને કે બાપુ તમારા એક એક શબ્દ વિચારું છું હું, કે તમારા બધા એપિસોડ જોઉં છું અને એમાં મારું જન્મ છે ને એ સફળ થઈ જાય છે બાપુ, એ કે જો આ ભૂપેનભાઈને હિસાબે. તો આપણે સારી વસ્તુ તો ગમે એને કહેવી પડે ને, નહીતર કોણ આપે સત્સંગ આવો? અને આપણે કરીએ છીએ એવું નથી, કરે છે ગુરુ મહારાજ, નિમિત્ત છીએ આપણે. એમ ભૂપેનભાઈ નિમિત્ત જ છે. એમ મારું કહેવાનું મતલબ મનુષ્ય જીવનની અંદરની સાર્થકતા, આપણે આ બધું કરવાનું શું કામ? તો કે આપણું જ્યારે આપણા જે લક્ષણ હશે ને, આપણા જે લક્ષણ હશે ને, આપણી મૂળ પ્રકૃતિ, ધ્યાન આપજો મનોજભાઈ, આપણા જે મૂળ લક્ષણ હશે ને, આપણે જે કરતા હઈશું ને, એ શરીર છૂટશે ને ત્યારે એ આપણી મૂળ પ્રકૃતિ આપણા ભેગી આવશે. કોઈ માણસ હોય બરોબર, એ બેંકમાં આખો દી નોટું જ ગણતો હોય તો સપનામાં શું આવે? નોટું. બરાબર ને? જો આખો દી ખાલી નોટું ધપ 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 નોટું જ ગણતો હોય 8-8 કલાક 10-10 કલાક 12-12 કલાક પછી, બરાબર, નોટું જ ગણ્યા કરતો હોય તો એ નીંદરમાં શું આવે? નોટું જ આવે. પછી શરીર છૂટે ત્યારે શું આવે? નોટું જ આવે. ઓય બાપરે, વિનુભાઈ ફોર્મમાં આવી ગઈ કે કામ થઈ જાય ને, કે મને નોટુનો મોહ કર્યો. આ ભાઈ મહેમાન આવ્યા હે, નોટુનો મોહ મને કર્યો, કે ભૂલ ન કરતા, પણ નોટુનો મોહ હું કામ ખબર? પરમાત્માના નામ ભજન સત્સંગ માટે. હરિહર મોજ કાંઈ ઘટે નહીં. હમણાં અત્યારે આજ વખતે ને લગભગ ગુરુ કૃપાથી 68,000 ખર્ચો હતો. મેં કીધું હું કરીશ. ત્યાં ગુરુ મહારાજ મને કે તું ચિંતા કરમાં, હોશે ગુરુજી આગેવાન, કૃપા થઈ ગઈ. મોજ આવી ગઈ, કાંઈ ઘટે નહીં. તમારે એક વસ્તુ જોઈ, મારો ચહેરો આનંદમાં હોય ને એટલે સમજી જવું કે આને કંઈક ભજન સત્સંગ હરિહરનું ગોઠવાઈ ગયું. અને મારો ચહેરો મૂર્જાઈ ગયેલો હોય ને સમજી જવું કે આને ભજન સત્સંગ હરખું મળ્યું નથી, કંઈક હરિહરનું ગોઠવાનું નથી. તમારે જોઈ લેવું ચહેરા ઉપર જ, એમાં મારો ચહેરો તરત જ ખબર પડી જાય. મારો ચહેરો તરત જ વાંચી શકો તમે, કારણ કે મને એમ આ મારો ચહેરો જેમ છે એમ જ આવે. જો હરિહર થઈ જાય ને ભગવાન, હમણાં તમે મને એમ કહે કે 5,000 માણસ જમણવાર કરી નાખે, આમ તમે આમ જો, તમે મને રોજના બાટલા ચડાવવા ન પડે, એમ ચડી જાય. હા, મને એમ જ બાટલા ચડે છે. અને હમણાં એમ કહે કે તને કાંઈ કરવા નહીં દઉં, ભજન કરવા નહીં દઉં, સત્સંગ કરવા નહીં દઉં, તને હરિહર કરાવવા નહીં દઉં, એટલે હું તમને હોસ્પિટલમાં દાખલ કરવો પડે. ઓય બાપા, હું માંદો જો એ તમારી પ્રકૃતિ થઈ ગઈ. મને એને ગુરુ મહારાજે કેવું કર્યું ખબર? ગુરુ મહારાજે મને એવા સંસ્કાર પાડી દીધા. પેલા સંસ્કાર ક્યાં પડે ખબર? આનું કોઈ માણસ શું કે ખબર? આનું લોહી જ એવું છે. તમે એના લોહીના લખણ, લોહીના સંસ્કાર એવા છે ને, કે એ લોહીના સંસ્કાર એવા હોય એટલે એ આવ્યા વગર ન દે. શું કે માણસ એ કે આના લોહીના સંસ્કાર એવા, પછી એથી હું જાય એના હાડમાં એવું હોય. પેલા લોહીના સંસ્કાર એટલે સાદું સીધું, નાનું બહુ મોટું નહીં. પછી એના હાડમાં એવું, એના હાડમાં જેવું છે, એને હાડમાં તાવ રહે જ છે એમ, એટલે હાડમાં આવે. પછી હાવ અંદર હાડકાની અંદર કાણા પડી જાય ને ત્યારે એને બોન ટીબી કહેવાય. એને શું કહેવાય? ટીબી નહીં, ટીબી મટી જાય, બોન ટીબી. એમ પરમાત્માના નામ ભજન સત્સંગ હરિહર ધ્યાન સમરણ કીર્તનનો બોન ટીબી થઈ જ જવો જોઈએ. તો કે આ બોન ટીબી થઈ જાય તો શું થાય? તો કે તમારું શરીર છૂટે ને એટલે પાછું તમારે ભેગું આવે. એટલે સંતો મહાપુરુષો શું કે? ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ભક્ત બીજ એટલે બીજક વવાઈ ગયું. કેની અંદર? તો કે આપણી અંદર. કોણ વાવે? તો કે ગુરુ મહારાજ. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. નાગર સાંભળજો, ઊંચ નીચ ઘર અવતરે, પાછો એ જન્મ લે ને હોય સંત ના સંત, એ સંત જ થાય. આજે આપણે બધાને 5 તત્વનું શરીર છે ને, મનોજભાઈ તો કે દરજીઓ, ધર્મેશભાઈ તો કે અરે ભાઈ કાંઈ ઘટે નહીં, મોટરનું કામ હોય એટલે તમારે કામ મશીન લઈને આમ બેસી જાય એટલે આમ જો એ પાના પકડ એવા હલાવે ને કે એમાં કાંઈ ઘટે જ નહીં, એમાં એકેય મોટર લીક ન થાય, પાકું જ કામ હોય.
વિનુભાઈ તો કે તમે એમાં કાંઈ ઘટે નહીં, દાંડિયા બનાવો, તમે જો સુપર કામ કરે. અને ઇલેક્ટ્રિક કામ કયો એટલે પાકું જ કામ હોય. નાગરભાઈ તો કે બધું કામ કરાય કે ગમે એવું હોય ને. મારું એક આવલો શોર્ટ થાય છે કરવાનું છે, કેદુનું કહી ગયા હજી નથી થયું, થઈ જાય. ભૂપેનભાઈ તો કે વિડીયો ઉતારે એટલે કાંઈ ઘટે જ નહીં. લખણ એમ આપણા લખણ છે ને આત્મકલ્યાણનું. દરેક જે તમે કાંઈ કરો કાંઈ ન કરો કાંઈ નહીં, દરેક જીવનું કલ્યાણ. ખોટે ખોટે વિચારવું, હે પ્રભુ, હે મારા નાથ, આખા વિશ્વનું કલ્યાણ કરે. મફત, કાંઈ દેવું ન પડે, કાંઈ લેવું ન પડે, હાવ મફત. હે પ્રભુ, દરેકનું મંગલ કરજે, દરેકનું કલ્યાણ કરજે, દરેકને શુદ્ધ વિચાર આપજે. આપણો દેશ તમને ખબર, આપણે કેટલા બધા ભાગ્યશાળી. બીજા દેશમાં જાઓ ને ભગવાન તો સુખ અને શાંતિ નથી હો. બહારના દેશમાં એટલી બધી પીડા છે ને કે અમુક જગ્યાએ તો અમુક એવી જગ્યાએ કે જ્યાં હે ને શાંતિનો રોટલો ખાવા નથી મળતો. આપણે કેટલા, હું તમને કહું, આપણે જો આમાં કોઈ જ્ઞાતિ વ્યવહાર વહીવટ કાંઈ ખરી? આમાં કોઈ આપણે નાત જાત છે? આપણે કોઈ હગાવાલા હે કે ધર્મેશભાઈ તમે અમારા વેવાય થાવ છો એટલે અમે તમારા વેવાયના હિસાબે આવ્યા છીએ, એમ છે? પણ જો કાંઈ, અને છતાંય પ્રેમ કેવો, કાંઈ ઘટે? મને તો અત્યારે બધાની આંખમાં પ્રેમ દેખાય છે, મને તો દેખાય છે પ્રેમ. ભૂપેનભાઈ બરોબર ને? કેવડો પ્રેમ, કાંઈ ઘટે નહીં, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં, કાંઈ નહીં, કાંઈ માથાદીક નહીં, કાંઈ નહીં, તોય કેવડો પ્રેમ, કેવડો ભાવ. એમને વાહ પ્રભુ, વાહ, કેટલી દયા. જો આ નાતો હે ને સતનો હે, આ લૌકિક નાતો નથી, આ ભગવાનને ઓળખતો નથી, પણ છતાંય જો એના ચહેરા ઉપર હાસ્ય હે તો બીજું જોયું હું. તમારા અંદર વાળો દાંત કાઢતો હોય તો મારે તો આખા વિશ્વનું નાત બંદગી પોગી ગઈ મારી. એટલે મારા ભગવાન, મનુષ્ય જીવન છે ને એની સફળતા આત્મકલ્યાણમાં જ છે. પછી તમે ગમે કરો, કોઈની સેવા કરો, એ ભજન જ છે. અમારા મનોજભાઈ રહ્યા ને અહીંયા બાપુની સેવાના આશ્રમમાં સેવા જ કરતા હોય, જમવાનું બનાવી નાખે. એ કરે 5 તાવડા ઉપર રોટલા બનાવે, 5 તાવડી ઉપર રોટલા બનાવી નાખે. એટલે હું એમ કેવી મોજ હોય, કાંઈ ઘટે નહીં. એક રોટલામાં તો આ 5 તાવડી ઉપર બનાવી નાખે. બરોબર ને કાના? મારી ભૂલ થતી એ કઈ? હા, એમ એની કૃપા હોય, એનો ભાવ હોય. જો તમે એક વાત કરું, તમને એક વાત કરું, તમે કોઈની સેવા કરો ને એટલે તમારો આત્મા છે ને એની અંદર શુદ્ધિકરણ થાય. તમે કોકને દાન કરો ને તમારા આત્માની અંદર શુદ્ધિકરણ થાય. તમારી આત્મા રહ્યો ને એની અંદર શુદ્ધિકરણ થાય. પછી તમે ભજન કરો ને તમારા આત્માની અંદર શુદ્ધિકરણ થાય. તમે ધ્યાન કરો ને તમારા આત્માની અંદર શુદ્ધિકરણ થાય. તમે કાંઈ ન કરો ને તોય તમારા આત્માની અંદર શુદ્ધિકરણ થાય. નાગરભાઈ, વળી બહુ અઘરું હોય, કાંઈ ન કરવું ને. અઘરામાં અઘરું વસ્તુ હોય તો કાંઈ ન કરવું. કાંઈ ન કરવું એટલે પછી કાંઈ નહીં એટલે કાંઈ નહીં, વિચારે નહીં. હમણાં એક ભાઈ મને એમ કહેતા હતા, એ કે ઓમકાર બોલે ને પછી મૌન થઈ જવાનું, એટલે ગેપ પડે ને. મેં એપિસોડ સાંભળ્યો હતો, પછી જે મૌન આવે ને અહીંયા પરમ તત્વની આખી એક સ્થિતિ બને તમારી અંદર. એમ પરમ તત્વ પરમાત્માની અંદરની સ્થિતિ દરેકની અંદર છે, પણ એને ચેતનતા કેળવવા માટે કોઈ પણ સાધનનો સદુપયોગ કરવો. સમજાય છે? કારણ કે શરીર છૂટી જાય ને ત્યારે આપણી અંદરનું જે ચૈતન્ય તત્વ છે ને એ ચૈતન્ય તત્વ છે ને એને પૂરક બનશે. આજે હું તમને કહું, શરીર છે ને એને જમવાનું જોઈએ, તો કે જમવાનું કોને જોઈએ? તો કે પ્રાણને. તો કે આત્માનો એક ખોરાક છે, પરમાત્માનું નામ છે ને આત્માનો ખોરાક છે. પોતાની અંદર જે વસ્તુ છે ને એ વસ્તુ એને, હું તમને કહું, આપણે ભજન કેટલી વાર સાંભળાય છે, કેટલી વાર ને, પણ તોય ગમે કે નહીં? આપણે સત્સંગ એકનો એક સત્સંગ કેટલી વાર સાંભળી? આ ભૂપેનભાઈ 40 વર્ષથી સત્સંગ સાંભળે, પણ તો એને કંટાળો ન આવે, એ સાંભળે જ. આપણે રોટલા રોજ ખાઈ છીએ, અપકે પડ્યા, ઓલું શું કહેવાય, પંજાબી અપકે પડે કોક વાર કદાચ એમ થાય કે આજ પંજાબી નહીં, આજ ચાઇનીઝ લ્યો ને, પણ રોટલી
રોટલા એ અપકે ન પડે. એમ સત્સંગ છે ને એ કોઈ દી અપકે પડે જ નહીં. સંતોના ભજન છે ને, હું તમને કહું, એક વાત કહું, નરસિંહ મહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે. અને સંતો મહાપુરુષો ને કબીર સાહેબ અથવા નરસિંહ મહેતા અથવા મીરાની કોઈ વાણી હોય ને, અથવા રવિ સાહેબની વાણી, બુદ્ધની વાણી, મહાવીરની વાણી, ઈસુની વાણી, એના ઉપર ચોકડી મારી દો. મારી અગે કોઈ પણ સંત હોય, મોટા બહુ મોત્સા મહાપુરુષ હોય, કોઈ પણ આદ્ય શક્તિ હોય, આપણે એમ કહીએ દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આની પર ચોકડી મારો જાય. મારી અગે જો ઈ સત્ય હે. ભવ દુઃખ ને કોણ કાપે? તો કે માં. એમ આત્મકલ્યાણ કોણ કરાવે? તો કે હરિગુરુ સંતો. તો કે હું કે હરિને ભજતા હજુરે કોઈની લાજ, એ જાતા નથી જાણી રે. લે, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે છે વેદવાણી રે. એ કે હરિનું ભજન કરો ને તો તમારી લાજ ન જાય. હવે આની પર ચોકડી મારો જોઈએ, લાગે? જો એ સંતોના શબ્દો જોયું ને? સમજાય હું કહેવા માંગુ? જો મહાપુરુષોના શબ્દો હે ને, એ આપણે, મેં તો બનાવેલા નથી ને, તમે બનાવેલા. પણ જો એ સંતો મહાપુરુષો, સાહેબ મેરા એક હૈ, આખા વિશ્વમાં પરમાત્મા એક. કબીર કે તો સાંઈ બાબા હું કે સબકા માલિક એક. જો એમ ગુરુ મહારાજ છે ને, એ એમ કહેવડાવે છે કે આખા વિશ્વમાં પરમ તત્વ પરમાત્મા એક છે. કહેવાનો મતલબ હું છે, તમારી અંદરની તમને 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 આજે 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 આ મનોજભાઈ છે, બરોબર, કામ ધંધો કરે, બરોબર, સીવવાનું કામ કરે, પણ કામ ન આવે, પણ એમાં કામ આવી જાય તો રાજી થઈ જાય. સારું, હમણાં કેટલા દીથી કામ નતું, કામ આવ્યું ને રાજી થઈ જાય. એમ આપણને કઈ વસ્તુ ગમે ને આપણે રાજી થાય છે. આપણું અંદર આપણું ધ્યાન હોવું જોઈએ. આપણને કઈ વસ્તુ એવી મળે છે કે એમાં આપણે રાજી થાય છે. એમ આપણી અંદર એક વસ્તુ ધ્યાન આપો. આપણી અંદર આત્મકલ્યાણ માટેનું કોઈ પણ સાધન પકડો. ભલે તમે સિલાઈ કરો, ભલે તમે ઇલેક્ટ્રિક કામ કરો, ભલે તમે કોઈ ધંધો કરતા હો, ભલે તમે ગમે કરો, તો ઉદ્દેશ આત્મકલ્યાણ. કારણ કે મનુષ્ય જીવનમાં સવારથી સાંજ મહેનત કરી પૈસા ન મળે તો એ હાલે નહીં. એમ આવડો મોટો મનુષ્ય જન્મ મળ્યો છે, અને મનુષ્ય જન્મ સફળ થાય તો એ હાલે. મનુષ્ય જન્મ સફળ થવો જોઈએ. આપણે તમને ખબર છે, તમને એક વાત કરું, કોઈને કહેતા નહીં, આ મનુષ્ય જન્મ કેટલી મહેનતે મળે ખબર તમને? કેવડી તમારા પુણ્યનો ઉદય હોય ને, કેટલી પીડાઓ ભોગવતા 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 આવતા હોય આપણે. આ કઈ નાની માના ખેલ નથી, એમને માં નથી મળતું. આ એમાંય હરિગુરુ સંતોનો સંગ, એમાંય સત્સંગ, ભજન અને આત્મકલ્યાણથી પ્રેમ. કન્યા તું જેવી તેવી વસ્તુ ન માનતો, આપણને ખબર નથી. અને આ શરીર છૂટી જાય ને, અને તમે એમ ન માનતા કે તમે પૂરું થઈ ગયું. પાછી તમારી અંદરની જે વૃત્તિ હશે ને, તમારી મનની ગતિ હશે ને, એ પ્રમાણે તમે ગતિ કરશો. તમારી અંદરની જે તમારી ચિત્તપટ ઉપર, એટલે હું કે કોઈ ખરાબ દ્રશ્ય જોવા નહીં, કોઈ ખરાબ વાત કરવી નહીં, કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. શું કામ આવું બોલે? કોઈનું ખરાબ કરવું નહીં. શું કામ આવું બોલે? સમજાય છે? ગુણુભાઈ બહુ 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 માની લે એટલું હેલું નથી હો, હેલું ન માનતા. ભાઈ અમારે ગુણુભાઈ કે મહેનતનો રોટલો ખાવો. અમારે ગુણુભાઈનો નિયમ છે કે રોટલો મહેનતનો ખાવો. બીજું ગુણુભાઈનો એક શબ્દ બહુ મને ગમે, એ કે કોઈ પણ માણસ મજૂરી કરે ને, આપણે અહીંયા કોઈ પણ માણસ મજૂરી કરતો હોય ને, તો એનો પરસેવો હુકાય ને, એ પહેલાં એને એની મજૂરીનું ફળ આપી દેવું, રાખવું નહીં. જો સારા સારા વાક્યો છે ને, એ સંતો મહાપુરુષો પાસેથી મળે, અને એ પ્રમાણે આપણા જીવનમાં આપણે આચરણ કરીને તો આપણા આત્માનું કલ્યાણ થાય.
મનુષ્ય જીવન, હું તમને એક વાત કહું, તમે કોઈ સ્કૂલમાં બેઠા હો, તેમાં સ્કૂલમાં બેઠા હોય, તમારે એમાં કરવાનું શું હોય? સ્કૂલમાં શું કરવાનું હોય? ભણવાનું જ હોય ને. એમ આપણે પરમાત્માના એક દરબારની એક સ્કૂલમાં બેઠા છીએ, તો આપણે બેઠા સ્કૂલમાં શું હોય? તો કે આપણે ભણવાનું હોય. તો કે હું? તો કે સારી વસ્તુ મળે એ આપણે લેવાની. તો સારી વસ્તુ કઈ રીતે મળે? તો કે તમારી દ્રષ્ટિ એવી હોય ને તો ગમે ત્યાંથી સારું મળે. દત્ત મહારાજને 24 ગુરુ હતા. કેટલા ગુરુ હતા? દરેક પાસેથી સારું લીધું. અરે નાનું બાળક હોય ને, નાનું બાળક, એની પાસેથી તમારી દ્રષ્ટિ સારી હોય ને તો તમને એની પાસેથી સારું મળે. પણ તમારી દ્રષ્ટિ નબળી હોય ને તો કે સારી વસ્તુ હોય ને ત્યાંથી તમને નબળું દેખાય. એમાં એક ભાઈ હતા, એને સરસ વાત કરી. એ કે એક સ્કૂલમાં એક ટીચર હતા, ગુણભાઈ આ એકલા હતો. એક કાગળ લાવો ને, લાવો આખું લાવો. ભલે રહ્યું કાઢવું નથી. પછી ટીચર હતા ને, એટલે ટીચરે આમ કરીને આમ કર્યું. એ કે આજ તમારા બધાની પરીક્ષા છે, આ પેપર તમને આપું છું, અત્યારે જ તમને આ પેપર આપું છું. તમે કોઈ વાંચ્યું ન હોય કે સાંભળ્યું ન હોય તો કે આ પેપર આપું છું, આ પેપરમાં તમને જે અનુકૂળ લાગે એ તમે લખો. ભૂપેનભાઈ, આ તમને પેપર આપું છું અત્યારે, ભાઈ શું નામ? ભાઈ મનોજભાઈ, ધર્મેશભાઈ, વિનુભાઈ, આ ભગવાનનું નામ તમારું? બિપિનભાઈ. વાહ વાહ, સરસ સરસ. બિપિનભાઈ, ભાઈ નાગરભાઈ, આ ગુણુભાઈ, તમને બધાને આ એક પેપર આપું છું. મનુભાઈ, આ તમને બધાને એક પેપર આપું છું. આના વિશે તમે કંઈક બોલો. બધા જી બોલવું એ બોલો. જેને જી આવડે બધાએ બોલવાનું. ભૂપેનભાઈ, કે હું કાંઈ નથી બોલતો, તમે બોલો. મનોજભાઈ, ભૂપેનભાઈ પાછળ બેઠા કે હું કાંઈ નહીં બોલું. ધર્મેશભાઈ, આ તમને પેપર આપ્યું પરીક્ષા માટેનું, હવે પેપર વિશે તમે કંઈક બોલો. તમને અનુકૂળ લાગે તો બોલો, નહીં તો અમે પરીક્ષામાં બેઠા જ નથી. પેપર આપ્યું જે શીખવાડ્યું તો લખવું પડે ને. એટલે તમને આમાં જે દેખાતું હોય એ લખો, તમને અનુકૂળ લાગે એ લખો. આ મેં તમને પેપર આપ્યું અત્યારે, આ પેપરમાં તમારે જવાબ લખવાનો હે. અત્યારે જે શીખાય એ લખવું પડે ને. આ જે તમે આવડે એ બોલો ને, તમને જે શીખાવો એ બોલો. પ્રશ્ન ન્યા છે, જવાબ તમારે દેવાનો. હા એમ. આ મેં તમને પેપર આપ્યું, જો આ પેપર જ છે. પ્રશ્ન એમાં લખેલો છે. હવે પ્રશ્ન જે હોય એ મને કાંઈ ખબર નથી. આ પેપરનો જવાબ તમારે લખવાનો. બિંદી છે કે ટપકું છે. તમારું કેવું શું થાય ભાઈ બિપિનભાઈ? વિનુભાઈ, તમારું કેવું શું થાય? કાંઈ નહીં. હાલો ભાઈ ભૂપેનભાઈ લાઈનમાં, મનોજભાઈ લાઈનમાં. તારું કેવું થાય ધર્મેશભાઈ? કાંઈ નહીં. ના ના, એમને એને જે મોજ આવે, તમને જે મોજ આવે એ બોલો. ગુણભાઈ, વાત કરો ને. ચો ગુરુ કૃપાથી કહું, આમાં હે ને આ બધા સ્કૂલના નાના નાના છોકરા હતા ને પેપર આપ્યું, એટલે એ કે બધાએ હું લખ્યું ખબર છે? કાળું ટપકું દેખાય છે. એ કે એટલે આટલું બધું ચોખ્ખું છે એ ન દેખાણું. આ બધું ચોખ્ખું છે એ ન દેખાણું, કાળું જ દેખાણું, નબળું જ દેખાણું, સારું ન દેખાણું. આટલું બધું સારી પાર્ટીમાં સારું આટલું બધું છે, એમાં કાંઈ ન દેખાણું, નબળું જ જોવા આવ્યા છીએ આપણે. બધા એમ લખ્યું કોલું કાળું ટપકું છે, ઓલું કાળું ટપકું છે, ઓલું કાળું ટપકું છે. પછી પેપરમાં બેઠા ન હોય એને તો કાંઈ કહેવાનું આવે જ નહીં. કહેવાનો મતલબ શું છે કે આપણી દ્રષ્ટિ છે ને એ સારું જોવા ટેવ. આ મેં યુટ્યુબમાં સાંભળેલું, યુટ્યુબમાંથી મેં આ સત્સંગ હતો, કારણ કે મને આવું સારી સારી વસ્તુ ગમે. એટલે સ્કૂલના બધા વિદ્યાર્થીને પૂછ્યું
તો બધાય કે ઉપર એક કાળું ટપકું છે, ઉપર એક કાળું ટપકું છે, ઉપર એક વચ્ચે એક કાળું ટપકું છે, વચ્ચે એક કાળું. એટલે આટલું બધું ચોખ્ખું છે એ ન દેખાણું, કાળું ટપકું જ દેખાણું. એમ દરેકની અંદર સારા સંસ્કાર છે. અમારા ભૂપેનભાઈ રિયા જોઈ વિડીયો ઉતારી એને સારા સંસ્કાર છે. મનોજભાઈ સિલાઈ કરી એને સારા સંસ્કાર છે. સત્સંગમાં ગમે ત્યાંથી કમાઈ સમજાય ન સમજાય પણ ભજન સત્સંગમાં જવું એને સારા સંસ્કાર છે. ધર્મેશભાઈનું જો બુદ્ધિ જાગતી છે એટલે એ કે તમે એમ બુદ્ધિ જાગતી છે એટલે એ કે તમે એમ કહો મને કંઈ ખબર જ નથી, જો એની બુદ્ધિ જાગતી છે. વિનુભાઈ છે એ એની રીતે જે કાંઈ આવડે હાલો હાલો આપણે સાહેબ નહીં કે હાલો સત્સંગમાં તેડી જાય. હારા માણસ સત્સંગમાં તેડી, હારા માણસ સંગ કરો તો શું કરે? દારૂડિયાનો સંગ કરો તો હાલ હાલ આપણે પિયાલી પીએ, હાલ આપણે આ તું મારો દોસ્તાર છો, હું પીવું તને પાવ. હારા માણસ સંગ કરી તો એટલે અમારી માં કે ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. સારા માણસ સંગ કરી તો સારી જગ્યાએ લઈ જાય. દારૂ પીવા વાળાને સંગ કરી ક્યાં લઈ જાય? એ તું મારો દોસ્તાર છે ને હાલ હું પિયાલી પીવું તને એક પ્યાલી પાવ. અરે હું હવે અરે તું જોતો ફરી એમાં કાજુ બદામ હોય, હું હોય ભેગા સિંગ હોય અને આમ જો નાસ્તો કરતા જાય ને આપણે એ પ્યાલી એક પીધી હોય તો કાંઈ ઘટે નહીં, એમ લાગી જાય કાંઈ ઘટે નહીં. એમ જો સીધે સીધું આમ ભાન ભૂલાઈ જાય. હા એક પ્યાલી મેં પીધી છે મારા સદગુરુજીના હાથે, પિતા મારે પ્રીત બંધાણી પરમાત્માની હારે. એટલે મારા બાપ જીવનમાં છે ને સારા માણસનો સંગ અત્યારના સમયમાં, મનોજભાઈ અત્યારના સમયમાં સારા માણસનો સંગ છે ને એ તમારા કોઈ પુણ્યનો ઉદય હોય ને તો હરિગુરુ સંતોનો સંગ થાય. આજે હું તમને કહું હું આ વાત કરું કેને લઈને કરું, આ સત્સંગ કરું કેને લઈને કરું, તો કે ગુરુ મહારાજ છે ને એને લઈને. તમે બધા સારા માણસો અહીં મને દર્શન દેવા આવ્યા ને એને લઈને સમજાય છે હું બોલું. નહીતર હું અત્યારે હું અમારા ભૂપેનભાઈ છે આ સત્સંગ નું હાલતું હોય તો ઘરે ટીવી જોઈને હોઈ ગયા હોય કે નહીં? ભલે ને ક્યાંક જાય ડિસ્કો અત્યારે ત્યાં ચોકમાં દાંડિયા રસ ને હાલતું અહીંયા જાય, પણ અહીંયા સત્સંગ ન હોય અને સત્સંગમાં એના લક્ષણ છે, સત્સંગમાં આવે છે. પણ જો સત્સંગ જ અહીં ન હોત તો હુઈ જ જાત ને, બીજે કાંઈ આવી રીતે સત્સંગ કાયમ મળત. આ ભાઈ છે આ ભાઈ રાઈટ ને એને ખબર જ હોય ગમે વાર હોય ગમે દી હોય ગમે હોય પણ એ ગમે ત્યારે એને ખબર છે ચાલુ જ હોય સત્સંગ, નક્કી છે એને. હુતા હોય તો ઉઠાડી ગયો તો હોતા હોય તો ઉઠીને આવે. બાપુ હોય ગયા તો ઉઠો અમે આવ્યા. આવો હોતા જગાડે મને જગાડી દે કામ થઈ જાય ને મારું હાલો હાલો એમ. એટલે જો મારા હૃદયની પ્રાર્થના છે તમારા જીવનની તમે એવી ટેવ પાડો કે જે તમારું શરીર છૂટે ને તો એ તમારી પ્રકૃતિ તમારા લક્ષણ એ તમને પરમાત્મા તરફ વાળે, તમને આત્મકલ્યાણ તરફ વાળે. અને એ કોક સારા માણસનો સંગ હશે ને તો જ થાય અને એનું પરિણામ છે ને કલ્યાણકારી છે. આ હું તમને કહું અત્યારે અહીં બેઠા છું આમાં આમાં મારું શરીર છૂટી જાય કદાચ ગુરુ કૃપાથી, એની કૃપા હોય છૂટી જાય શરીર તો જગતમાં છૂટે અને અહીંયા છૂટે એમાં ફેર તો ખરી કે નહીં? અને ફેર ન પડે તો કાંઈ નહીં, પણ જગતની વિષયમાં હું ક્યાંક દારૂ પીતો હોત અને એમાં શરીર છૂટ્યું હોત અને અહીંયા શરીર છૂટે તો મળે કે ન મળે છૂટ્યું તો સારી જગ્યાએ છે ને. શરીર તો છૂટવાનું જ છે ને કે રહી જાય શરીર તો આ તો પાકું ને ગમે વ્યક્તિ છે ગમે નું શરીર તો એક દી આ કાયા તો પડવાની જ છે પાકું. તો હરિગુરુ સંતોના સંગમાં પડે તો વાંધો શું છે? આમથી જ્યાં પડે અહીંયા આપણે કાંઈ એવા કાંઈક મોટા દાખલા આડાવડા નથી દેવા, લખ્યું હોય છે અહીંયા પડશે, પણ સત્સંગમાં શરીર છૂટશે તો કાંઈક તો આપણે જોતું નથી, કાંઈ વ્યવહાર વહીવટ નથી કરતો, પણ અહીંના કાંઈક વાતાવરણ તો હશે ને, અહીંયા કાંઈક એવી શાંતિવાળું વાતાવરણ હશે ને. કોઈના ખૂન ખરાબા થતા હોય અને અહીંયા શરીર છૂટે તો એ માણસ છે એ કેટલું વિકૃત થાય. અને અહીંયા આપણું માણસ વિકૃત તો નથી થતું ને. બોલો સદગુરુ મહારાજ. ગુણુભાઈ એક કામ કરો, પેલા ઘૂંટડો ચા પાઈ જાય પછી સત્સંગ આપો. હા ગુણુભાઈ કર તું પાસ હાલ આવો ગુણુભાઈ આવો, વિનુભાઈ ગરમ કરી દે ચા કે હું ચા કરી દઉં. ઓય બાપરે કેવી મજા આવી ગઈ. હા તો તમે લોકો આવ્યા ને મને કેવો મારા અનુભવની વાત કરું તો વાહ વાહ. ઉભા રહ્યો તો ઉભા રહ્યો અનુભવ લઈ ગયો તો અનુભવની વાત કરે એ તો સરસ હોય સાચી હોય.